જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે એસપીસીસી ધોરણ 11, આપણું વિભાગ 2 અને ચેપ્ટર નંબર 2। આજે આપણે સેક્રેટરીના કાર્ય અને ફરજો વિશે માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, અગર જ્યારે આપણે એની નિમણૂક અંગેની જોગવાઈઓ જોઈ ગયા, તો તેના આધારે જ એના કાર્યો અને એની ફરજો પણ નક્કી થાય છે। જ્યારે વ્યક્તિ સેક્રેટરી નિમણૂક થાય છે ત્યારે જેને કાર્યો સોંપી દેવામાં આવે છે કે તારે કયા કયા કાર્યો હાથ ધરવાના છે, બરાબર। જેમાં સામાન્ય કાર્યો પણ હોઈ શકે છે, વહીવટી કાર્યો પણ હોઈ શકે છે વગેરે, બરાબર। કે જેવી રીતે આપણે અગાઉ જોઈ ગયા છે કે સેક્રેટરીના કાર્યો કે જે કંપનીની જે પ્રકારો જોઈ ગયા, બરાબર। તો એ પ્રકારની અંદર એમાં સામાન્ય કાર્યો અને વહીવટી કાર્યો એ બંને આપણે જોઈ ગયેલા છે। તો એ પ્રકારના જ આમાં કાર્યો પણ છે। તો સેક્રેટરી કાર્યો કયા કયા કરે છે એમાં ચારેક જેટલા મુદ્દાઓ દર્શાવેલા છે, 3 જેટલા। તો એ પ્રમાણે એ કાર્યો બજાવે છે। તો સૌપ્રથમ આપણે કાર્યો જોઈશું, ત્યારબાદ એની ફરજો। સેક્રેટરીના કાર્યો અને ફરજો, જેમાં ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય। આપણી પાસે કેટલા પ્રકારની કંપની છે? 3 પ્રકારની કંપની છે, બરાબર। એક તો જોઈએ તો ખાનગી કંપની છે, જાહેર કંપની છે અને સરકારી કંપની છે, બરાબર। તો મિત્રો, અહીં એમ કહેવામાં આવ્યું છે અને બીજું કે એકલ વ્યક્તિની કંપની। તો એકલ વ્યક્તિની કંપની જોઈએ તો એમાં એક જ માલિક હોય। ખાનગી તો એમાં અમુક સભ્યો ભાગીદારી પેઢી વગેરેથી શરૂઆત થઈ શકે છે। જાહેર કંપની એટલે કે લોકો દ્વારા ચાલતી કંપની, બરાબર। અને બહુરાષ્ટ્રીય કંપની, બહુરાષ્ટ્રીય એટલે કે આપણે ભારત દેશની જે કંપની છે તે। તો તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ છે। અહીં કંપનીઓ દર્શાવેલી છે, ખાનગી હોય, જાહેર હોય, સરકારી હોય કે એકલ વ્યક્તિની કંપની હોય, પરંતુ તેમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ એટલે કે અગત્યનું હોય છે, મહત્વનું હોય છે। કહેવાયું છે કે સેક્રેટરી વિના કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે, બરાબર। કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર। હવે કંપની સેક્રેટરીને જે ફરજો આપવામાં આવેલી છે, કાર્યો આપવામાં આવેલા છે, જેમાં આધાર કોના ઉપર રહે છે? તો જેમાં મુદ્દાઓ આપવામાં આવેલા છે કે કંપનીના કદ ઉપર। કંપનીના કદ એટલે કે નાની કંપની હોય તો નાનું જ કામ આપવામાં આવે છે, એટલે કે કાર્યો ઓછા હોય, પરંતુ જો મોટી કંપની હોય તો એના કાર્યોમાં પણ વધારો થાય છે। ત્યારબાદ બીજો પ્રકાર, કંપનીનો પ્રકાર। કંપનીનો પ્રકાર એટલે કે દાખલા તરીકે જેમાં ડિપાર્ટમેન્ટ ઘણા હોય છે, ઉત્પાદન થતું હોય, પછી જે માલ સામાનનો નિકાલ હોય કે મોટી કંપની હોય, તો જેમાં અમુક વખત એવું પણ બની શકે છે કે એક જ પ્રકારનું માલ સામાન ઉત્પાદન થતું હોય તો જવાબદારી એક જ હોય છે, પરંતુ ઉત્પાદન અલગ અલગ થતું હોય તો એમાં જવાબદારી પણ વધી જાય છે। એટલે કંપનીના પદ ઉપર પણ એનો આધાર રહે છે। ત્યારબાદ નિમણૂકની શરતો। નિમણૂકની શરતો એટલે કે જ્યારે સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે ત્યારે એને કામ પણ સોંપી દેવામાં આવે છે કે તારે આટલી આટલી ફરજો બજાવવાની છે અને આ પ્રમાણેના કાર્યો કરવાના છે। તો સેક્રેટરીએ તે પ્રમાણે કાર્ય નિભાવવું પડે છે। ત્યારબાદ સંચાલકોએ સોંપેલા કાર્યો પર આધાર રાખે છે, બરાબર। હવે આપણે જોઈએ તો અગાઉ આપણે જોઈ ગયેલા છે કે કંપનીની અંદર સંચાલકને બધું સંચાલન કરવા માટે માલિકોએ જવાબદારી સોંપી દીધી છે, બરાબર। પરંતુ આની અંદર એવું થાય છે કે સંચાલકથી પહોંચી વળી શકાતું નથી, કારણ કે એને પણ બહાર ગામ જવાનું થાય છે। તો એવા સંજોગોમાં એ જવાબદારી કોને સોંપી જશે? સેક્રેટરીને। એટલે સંચાલકે જેટલું કાર્ય સોંપેલું હોય એના ઉપર પણ આધાર રહે છે, બરાબર। સમજ પડી ગઈ કે સેક્રેટરીના કાર્યો અને ફરજનો આધાર શેના પર રહે છે? કંપનીના કદ ઉપર, પ્રકાર ઉપર, નિમણૂકની શરતો ઉપર અને ચોથો પ્રકાર છે સંચાલકોએ સોંપેલા કાર્યો ઉપર આધાર રહે છે। ખ્યાલ આવી ગયો? ત્યારબાદ એને ક્યારે સોંપવામાં આવે છે? તો નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટ કરવામાં આવે છે, બરાબર। કે નિમણૂક અંગે જ્યારે સેક્રેટરીની નિમણૂક થાય છે ત્યારે એની સાથે કરાર થાય છે। કરાર એટલે કે દાખલા તરીકે એનું મહેનતાણું નક્કી થાય છે, શરતો નક્કી થાય છે
અને એ કેટલા સમય દરમિયાન એ અહીં કામ કરવાના છે એનો સમયગાળો પણ નક્કી થાય છે, એટલે કે મુદત પણ નક્કી થાય છે. તો તે સમયે એની સાથે કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? એને ક્યારે કાર્ય સોંપવામાં આવે? જ્યારે એની નિમણૂક થાય છે ત્યારે. હવે સૌપ્રથમ આપણે સેક્રેટરીના કાર્યો જોઈશું. સેક્રેટરીના કાર્યો નીચે મુજબ આપવામાં આવેલા છે. પહેલું કાર્ય છે આ કાયદાની જોગવાઈઓ તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. હવે કાયદાની જોગવાઈઓ જેમાં સેબીના કાયદાઓ છે, આપણા ભારત દેશના કાયદાઓ છે, કે રજિસ્ટર ઓફિસના કાયદાઓ છે, કે કંપનીના કાયદાઓ છે, બરાબર? તો એ કાયદાને આધારે જોગવાઈઓ તપાસવી. હવે જોગવાઈઓ આપણે શેમાં તપાસશે? તો આપણો મુખ્ય દસ્તાવેજ છે આવેદનપત્ર, અને ત્યારબાદ કોણ દસ્તાવેજ છે? નિયમનપત્ર. તો એના આધારે કંપનીની અંદર દરરોજનો કાર્ય એટલે કે રોજબરોજના કાર્યો થાય છે. તો રોજબરોજના કાર્ય કરતી વખતે સેક્રેટરીએ પહેલા શું કરવાનું છે? નિયમનપત્રની અંદર જોગવાઈ છે કે નથી એ બાબતની તપાસ કરવાની છે, અને ત્યારબાદ એ આગળના કાર્યો હાથ ધરે છે. અને તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો. કારણ કે અહીં આપણને જોગવાઈ આપી દેવામાં આવી છે, નીતિ નિયમો આપી દેવામાં આવ્યા છે, પરંતુ એનું પાલન થાય છે કે નથી એ બાબતનું ધ્યાન કોણ રાખે છે? સેક્રેટરી. અને સેક્રેટરીએ અહેવાલ કોને આપવાનો છે? સંચાલક મંડળને આપવાનો છે, બરાબર? એ દરેક જોગવાઈઓનું ધ્યાન પણ રાખે છે, માર્ગદર્શન પણ આપે છે, અને એ ફરજો બજાવવા માટે એ ધ્યાન પણ દોરે છે. એટલે એ બધો જ અહેવાલ સંચાલક મંડળ સમક્ષ આપવામાં આવે છે. ત્યારબાદ સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું. અહીં શું કહેવામાં આવ્યું છે કે સેક્રેટરીયલ એટલે કે જે એને કામ સોંપવામાં આવેલું છે કે સેક્રેટરી તરીકેનું, તો એનું પાલન થાય છે કે નથી અને કંપની કરે છે કે નથી તે જોવાની જવાબદારી કોને આપવામાં આવેલી છે? સેક્રેટરીને. અહીં શું કહેવામાં આવે છે કે જે એને કાર્યો સોંપવામાં આવેલા છે અને કંપનીના જે નીતિ નિયમો છે તે કર્મચારીઓ સંભાળે છે કે નહીં, અને કંપની એ નિયમોના આધારે ચાલે છે કે નહીં એ જોવાનું ધ્યાન સેક્રેટરીનું છે, બરાબર? ત્યારબાદ મુદ્દા નંબર 3 છે નિયત કરવામાં આવે તે ફરજો બજાવવી. નિયત કરવામાં આવે એટલે કે એને જે બાબતનું કામ સોંપવામાં આવેલું છે તો એ બાબત ઉપર એ ધ્યાન રાખશે, અને એ નીતિ નિયમમાંથી કંપની પસાર થાય છે કે નથી એ બાબતનું ધ્યાન રાખી અને પોતે ફરજ બજાવવી, એટલે કે જરૂર પડે ત્યાં સલાહ સૂચન પણ આપવા અને માર્ગદર્શન પણ આપવું અને અહેવાલ પણ આપતા રહેવું, બરાબર? એનું ધ્યાન વારંવાર સેક્રેટરીએ સંચાલક મંડળ સમક્ષ દોરવાનું રહે છે. એટલે અહીં કહેવાયું છે કે નિયત કરવામાં આવેલા એટલે કે જે નીતિ નિયમો છે તેને આપણે રજિસ્ટર ઓફિસર પણ નોંધાવેલા છે, તો અધિકારીઓ પણ જોઈ છે કે કંપની પોતાના નીતિ નિયમમાં છે કે નથી, એટલે તે અધિકારી પણ જોઈ છે અને કંપનીની અંદર સેક્રેટરી ધ્યાન રાખે છે, એટલે એ પ્રમાણે પોતાની ફરજો બજાવે છે. ખ્યાલ આવી ગયો? કંપનીના કાર્યો કયા કયા છે? તો આ 3 પ્રકારના કાર્યો આપણે જોઈ ગયા. હવે આપણે સેક્રેટરીની ફરજો જોવાના છીએ. તો સેક્રેટરીની ફરજો પણ નીચે મુજબ આપવામાં આવેલી છે, જેમાં ઘણી બધી ફરજો બજાવે છે. જેમાં પહેલી ફરજ જોઈએ, કંપનીના સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપવું. હવે કંપનીના સંચાલકોને તેમની ફરજો એટલે સેક્રેટરીની કઈ કઈ ફરજો છે તે અંગેનું ધ્યાન દોરવાનું છે. પછી સત્તાઓ એટલે કે સેક્રેટરીને સ્વયંભૂ એટલે કે પોતાની સત્તા હોતી નથી, એને સત્તા આપવામાં આવે છે. સત્તા કોણ આપે છે? સંચાલક મંડળ આપે છે, બરાબર? તો એ સત્તાઓ ઉપર પણ ધ્યાન રાખવાનું. સત્તાઓ 3 પ્રકારની છે કે આવેદનપત્રના આધારે, નિયમનપત્રના આધારે અને વહીવટી અને સામાન્ય કાર્યના આધારે. ત્યારબાદ જવાબદારીઓ એટલે કે સેક્રેટરીની કઈ
મંડળને માર્ગદર્શન આપવાનું, સભા બોલાવવાનું વગેરેની જવાબદારીઓ. બરાબર, અહીં ત્રણ વસ્તુ આપણે જોઈ ગયા છે કે તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓ નું માર્ગદર્શન આપવું. કોને આપવું? સંચાલક મંડળને માર્ગદર્શન આપવું. બરાબર. ત્યારબાદ મુદ્દા નંબર 2, સંચાલક મંડળની અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. હવે સેક્રેટરીએ આગળની ફરજ કઈ અદા કરવાની છે કે દાખલા તરીકે કંપનીની અંદર કઈ ફેરફારો થાય છે, સભા બોલાવવાનો થાય છે, તો એમણે સભા બોલાવવાનું આયોજન કરવું અને સભા બોલાવવા માટે દરેક વ્યક્તિને 21 દિવસ અગાઉ જાણ કરવાની છે, એજન્ડા તૈયાર કરવાના છે, એની કોરમ તૈયાર કરવાના છે, મિનિટ્સ લખવી અને સભા પૂરી થઈ ગયા બાદ સભા નોંધ પણ રાખવામાં આવે છે અને સભા નોંધ પછી એક નકલ રજિસ્ટર ઓફિસે આપવામાં આવે છે. બરાબર, એ બધા કાર્યો કોના છે? સેક્રેટરીના છે. એટલે અહીં સંચાલક મંડળની અને સામાન્ય સભા બોલાવવાનું આયોજન કોણ કરે છે? સેક્રેટરી. બરાબર. ત્યારબાદ મુદ્દા નંબર આગળ, સંચાલક મંડળ સામાન્ય સભા સરકારને અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈઓ અનુસાર જરૂરી મંજૂરીઓ મેળવવી. હવે સત્તા કોની પાસેથી મેળવવાની છે? તો અહીં શું કહેવામાં આવ્યું છે? તો સંચાલક મંડળ પાસેથી, સામાન્ય સભા પાસેથી, સરકારની અન્ય સત્તાઓ પાસેથી. તો મિત્રો અહીં જે આપણે કોઈ દસ્તાવેજો ભરવાના છે, દાખલા તરીકે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું છે, જાહેર જનતા પાસેથી આપણે શેર એટલે કે મૂડી ઉઘરાવવાની છે, જેમાં શેર હોઈ શકે, ડિબેન્ચર હોઈ શકે વગેરે, બોનસ શેર હોઈ શકે. તો દાખલા તરીકે આપણે શેર બહાર પાડવાના છે, જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી માંગવાના છે, તો અહીં પહેલા સભા બોલાવવામાં આવે સંચાલક મંડળની. સંચાલક મંડળ મંજૂર હોય તો પછી સામાન્ય સભા એટલે કે માલિકોની સભા બોલાવવામાં આવે છે. તે મંજૂર હોય તો એ લોકોએ સરકાર એટલે કે સેબી પાસેથી મંજૂરી મેળવવી પડે છે, રજિસ્ટર ઓફિસેથી મંજૂરી મેળવવી પડે છે વગેરે. તેવી જ રીતે આપણે આયાત અને નિકાસ કરવો હોય તો તે પણ આપણે મંજૂરી મેળવવી પડે છે. તો વગેરેની આ બધી મંજૂરીઓ મેળવવાની જવાબદારી પણ કોની છે? સેક્રેટરીની. અને બીજું કે કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી. તે પણ મંજૂરી મેળવે છે, પણ પરંતુ કોના આધારે? જે આપણું નિયમન પત્ર છે એ આપણો રોજબરોજનો દસ્તાવેજ છે, તો એના આધારે કામકાજ થાય છે કે નહીં તે પણ ખાસ ધ્યાન આપવાની જવાબદારી કોની છે? સેક્રેટરીની. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ અગાઉનો મુદ્દો, કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવી અને તે માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂઆત કરવી. બરાબર. હવે કંપની ધારાના નીતિ નિયમ મુજબ સેક્રેટરી પોતાની ફરજો બજાવે છે અને તે માટે જુદા જુદા સત્તા મંડળો એટલે કે જેમાં સંચાલક મંડળની સભા હોઈ શકે, બરાબર, જેમાં ડિરેક્ટરની પણ સભા હોઈ શકે છે અને શેર હોલ્ડરની પણ સભા હોઈ શકે છે. જે પ્રમાણેના કામ હોય તે પ્રમાણેની સભા બોલાવે છે અને સભાની અંદર ઠરાવ પસાર કરવામાં આવે છે અને ઠરાવ પસાર કર્યા પછી જો કોઈ સભ્યોને કોઈ વિરોધ ન હોય તો પછી એ મંજૂરી આપે છે અને ત્યારબાદ એ આગળના કામકાજ કરે છે. એટલે અહીં અલગ અલગ સત્તા મંડળની સભાઓ બોલાવી સભાની અંદર પોતે જાહેરાત કરે છે, ઠરાવ પસાર કરે છે અને સભ્યો મંજૂરી આપે છે. ત્યારબાદ કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. હવે કંપનીના ધંધા માટે એટલે કે દાખલા તરીકે પોતે જે ભારત દેશની કંપનીઓ છે એના વિશે જાણકારી હોય તો એ પોતાને માર્ગદર્શન આપી શકે છે. ત્યારબાદ બહુરાષ્ટ્રીય કંપનીઓ અંગેનું માર્ગદર્શન હોય તો એ પણ સંચાલક મંડળને માહિતી આપી શકે છે. આજુબાજુની કોઈ કંપનીનું ઉત્પાદન સારું થતું હોય, સારો વિકાસ હોય અને પોતાની કંપનીને આગળ પ્રગતિમાં લઈ જવા માંગે છે તો ત્યારે પણ એ પોતે ધંધાના વિકાસ માટેની એક માહિતી અને સલાહ સૂચનો આપે છે અને જરૂરી યોગ્ય જણાય ત્યાં મદદ પણ કરે છે. ત્યારબાદ કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું. હવે સંચાલક મંડળને કંપનીના સુશાસન એટલે કે સારી રીતે ચલાવવા માટે અને શ્રેષ્ઠ કાર્ય કરવા માટે, શ્રેષ્ઠ કાર્યપ્રણાલી એટલે કે પોતાના કામકાજ શ્રેષ્ઠ બતાવવા માટે
સંચાલક મંડળને મદદ પણ કરવી, પહેલા સંચાલક મંડળ સમક્ષ અંગે રજૂઆત કરવાની, બંને વચ્ચે ચર્ચા વિચારણાઓ કરવાની, જેમાં સુધારો કરવો હોય તે સુધારો પણ કરી શકે છે અને કંઈક બાબતની અંદર નિર્ણય લેવાનો હોય તો એ નિર્ણય લેવામાં પણ મદદગાર થશે, માર્ગદર્શન પણ આપશે અને બંને મળી કંપનીની પ્રગતિ સારી રીતે કરી શકે છે. એટલે સુશાસન એટલે કે સારી રીતે વ્યવસ્થા ચલાવવા માટે અને પોતાનું સંચાલન શ્રેષ્ઠ કરવા માટે સેક્રેટરી સંચાલકને માહિતી આપે છે, યોગ્ય માર્ગદર્શન પણ આપે છે અને સલાહ સૂચન પણ આપે છે. ત્યારબાદ કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. હવે કંપની ધારામાં બે જ જોગવાઈઓ છે, આવેદનપત્ર અને નિયમનપત્ર. તો એ બંનેમાં જે જણાવેલી માહિતી છે, નિયમો છે, તો એ નિયમોના આધારે પોતે ફરજ બજાવવાની છે. દાખલા તરીકે આપણે સભા બોલાવીએ છીએ, વર્ષની 3 મુખ્ય સભાઓ છે, પ્રથમ સભા અને વાર્ષિક સભા, અને તેના વચ્ચેની જેટલી સભાઓ થાય છે તે આપણે સામાન્ય સભા તરીકે ઓળખીએ છીએ. તો સભા બોલાવતા પહેલા નિયમન પત્રની અંદર જોગવાઈ તપાસી લેવાની કે આ લોકોની સભા બોલાવવાની છે કે નથી અને તે પ્રમાણે પોતાની ફરજ બજાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો વર્ષના અંતે જે વાર્ષિક સભા બોલાવે છે તે દરમિયાન શું કરે છે, તો એને ઓડિટ કરવાનું છે. ઓડિટ થઈ ગયા પછી વાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો છે. વાર્ષિક અહેવાલમાં શું આવે કે નફો અને નુકસાન, કંપનીનું નુકસાન કેટલું થયેલું છે, નફો કેટલો થયેલો છે, અને તે અહેવાલ પછી સભ્યોને સંભળાવવાનો છે કે જે કંપનીના માલિકો છે, શેર હોલ્ડરો છે, એ લોકોને અહેવાલ વાંચી સંભળાવવાનો. જો શેર હોલ્ડરોને યોગ્ય લાગશે તો એ સ્વીકારશે અને જો યોગ્ય નહીં લાગે તો પછી વાંધો ઉઠાવશે અને જે પણ કંઈ ખોટ જાય તે સેક્રેટરીએ પણ ભરપાઈ કરી આપવાની રહે છે, અથવા તો જવાબદાર વ્યક્તિ છે એ વ્યક્તિએ ભરપાઈ કરવાની રહે છે. એટલે કંપની ધારામાં અને નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. ત્યારબાદ લાસ્ટ મુદ્દો છે સંચાલક મંડળ દ્વારા વખતો કરવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. હવે સંચાલક મંડળ છે સેક્રેટરીને છે નવા અવનવા કાર્યો છે, નવી નવી બાબતો વિશે એને માહિતી મેળવવા માટે કહે છે અથવા તો કામો સોંપે છે, અવનવા કામો એને આપવામાં આવે છે, તો એ કામો પણ એને સારી રીતે બજાવવાના છે, સારી રીતે પૂર્ણ કરવાના છે અને પોતાની ફરજ પણ બજાવવાની છે. એટલે સંચાલક મંડળ જે કામ સોંપે એ કામ એને પૂર્ણ કરવા માટે હંમેશા સંમત રહેવાનું છે. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે સેક્રેટરીની ફરજો જોઈ ગયા છે અને સેક્રેટરી આ જે ફરજો આપવામાં આવેલી છે તો એના આધારે કંપનીમાં પોતે કાર્યભાર સંભાળે છે, જેથી કરીને એને કંપનીનો વડો તરીકે ઓળખવામાં આવે છે, અધિકારી તરીકે ઓળખવામાં આવ્યો છે. બાકી એમને એમ ઓળખાતો નથી, કારણ કે એના કામો પણ એવા છે, કારણ કે માલિક વતી કામકાજ